બનાસકાંઠા વિભાગમાં આરએસએસની ગૌ સેવા ગતિવિધિ દ્વારા 10,000 કિલો ગૌમય મીઠાઈનું વિતરણ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌ સેવા ગતિવિધિ ગુજરાત પ્રાંત દ્વારા બનાસકાંઠા વિભાગમાં એક વિશાળ અને અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વેદલક્ષણા દેશી ગાયના દૂધ અને ઘીમાંથી બનેલી 10,000 કિલો શુદ્ધ ગૌમય મીઠાઈઓ તૈયાર કરીને તેનું પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આ મીઠાઈઓમાં મોહનથાળ, કાલાજામ, પિસ્તા બરફી, કાજુ કતરી અને રાજભોગ લાડુ જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ માટે કુલ 3,000 કિલો માવો અને 1,500 લીટર વલોણાનું ઘી વપરાયું હતું, જે બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગૌશાળાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા ગૌ સેવા સંયોજક હિતેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે સમાજમાં ગૌ માતાઓનું પુનઃ પ્રસ્થાપન થાય, ગૌશાળાઓ આત્મનિર્ભર બને તેમજ સમાજ પંચગવ્યનો ઉપયોગ કરીને નિરોગી જીવન જીવી શકે તે હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વર્ષ 2021માં ફક્ત 450 કિલો મીઠાઈથી શરૂ થયેલું આ અભિયાન આજે 10,000 કિલો સુધી પહોંચી ગયું છે, જે સમાજમાં ગૌ માતાના મહત્વ અને ગૌ સેવા પ્રત્યે વધતા ઉમળકાનું પ્રતિબિંબ છે। આ અભિયાનમાંથી થતો તમામ નફો ગૌ સેવા માટે સમર્પિત કરવામાં આવશે તેમજ આ પ્રયાસથી પ્રેરાઈને સમાજ પંચગવ્યનો ઉપયોગ શરૂ કરે અને આવા ગૌ સેવાના કાર્યોમાં જોડાય તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। મારું કહેવું એવું છે કે અહીંયા જે બી ગાયના ઘીમાંથી પ્રોડક્ટ બને છે એ સમાજ માટે ખૂબ જ હેલ્ધી છે। સમાજ એનું નિરોગી બને, સારું બને, સ્વાસ્થ્ય સારું રહે। અહીંથી આપણે જે બી મીઠાઈ છે, મોહનથાળ છે, કાજુ કતરી છે, 4-5 પ્રોડક્ટ બનાવી છે એ ગાયના ઓરિજિનલ વલોણાના ઘીમાંથી બનાવેલી પ્રોડક્ટ છે। તો અહીંથી આપણે બધાય ગ્રાહકે લેવાનો આગ્રહ રાખીએ। એ જે બી પૈસો છે આપણે ગૌના ફક્ત ને ફક્ત સેવામાં જ ઉપયોગ થાય છે એ પૈસો, અને ગાય માતા આપણા માટે ફૂલની તો ફૂલની પાખડી, એ સેવા કરીને આપણે ગાય માતાને એક રાષ્ટ્રીય માતા તરીકે આપણે એક ભવિષ્યમાં બને એવી આપણે બધાએ આગ્રહ રાખીએ અને અહીંથી આપણે પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખીએ। સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે। મેં અહીંથી બધી વસ્તુ ચાખી, મને બહુ સારી લાગી ને સ્વાદ એકદમ સારો છે। દ્વારા છેલ્લા 5 વર્ષથી આપણે ગૌમય મીઠાઈ બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ। આમાં કુલ 5 પ્રકારની મીઠાઈ બનાવી છીએ, જેમાં મોહનથાળ, કાલાજામ, પિસ્તા બરફી, કેસર કાજુ કતરી અને રાજભોગ લાડુ। આ મીઠાઈ બનાવવા માટે દેશી ગાયનું શુદ્ધ વલોણાનું 1,500 લીટર ઘી તથા દેશી ગાયના દૂધના 3,000 કિલો માવાનો ઉપયોગ કર્યો છે। આ મીઠાઈ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફરીથી ગૌમાતા પ્રસ્થાપિત થાય, સમાજ ગૌ સેવા સાથે જોડાય તથા ગૌશાળાઓ આત્મનિર્ભર બને, આનો મુખ્ય ઉદ્દેશ છે। ગયા વર્ષે આપણે 5,000 કિલો મીઠાઈ બનાવી હતી, આ વખતે લગભગ 9,000 કિલો ઉપર મીઠાઈ બનશે।